આ તરફ અમરેલીના વડિયામાં મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સભા ગજવી છે। શિવાજી ચોકની જનસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપ સરકાર ઓછું બોલે છે અને કામ વધારે કરે છે। વિપક્ષ પાસે જનતા વચ્ચે જવા માટે કોઈ મુદ્દો નથી, વિપક્ષ માત્ર વિરોધ ખાતર વિરોધ કરી રહ્યો છે। ઢોલ નગારા સાથે નીકળતા તત્વોને લે ભાગુ ગણાવ્યા છે। દરેક હિલચાર પર ભાજપની ચાંપતી નજર છે। ભાજપના શાસનમાં દેશ ગુજરાતનો કાયાકલ્પ થયો છે। આ નિવેદન પણ મંત્રીએ આપ્યું છે। ત્યારે મિત્રો આગામી 26 તારીખે આપણાથી ક્યાંય ભૂલ ના થઈ જાય કાળજી રાખવાની છે। ગુંડાળામાં ક્યાંય પગ ના પડી જાય અને કોઈની વાતોમાં ક્યાંય ના હોય એની પણ આપણે કાળજી રાખવાની છે। જે રીતના ભારતીય જનતા પાર્ટીના તાલુકાના બંને ઉમેદવાર હોય, જિલ્લા પંચાયતના ઉમેદવાર હોય, જે રીતે કામગીરી કરી રહ્યા છે એ પ્રકાર આપ સૌને વિનંતી કરું છું કે એમનો જામીન લઉં છું। તમને કઈ મુસીબત પડે એમનો જામીન આપી તમારે કોઈ પણ મુદ્દો નાખ્યા વગર આગામી 26 તારીખે વધુ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવો એટલે જાતે કે સૌને વિનંતી।